એક મકાન ખુલ્લું દેખાય છે. આપણે જઈ અને જોઈએ. એક મકાન ખુલ્લું મેં જોયું, તો આપણે ત્યાં જઈ અને જોઈએ કે અંદર શું છે. નમસ્કાર મિત્રો, આજના મારા નવા વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ સૈડાના ટુંડેશ્વર ડેમ પાસે. તો તમે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, આ છે ટુંડેશ્વર ડેમ. તો એનું લોકેશન ખૂબ જ સરસ છે અને મસ્ત મજાનું પાણી નદી જેમ ખૂબ દૂર સુધી જઈ રહ્યું છે. અને આ છે ડેમ. ડેમમાં 8 દરવાજા છે, મોટા મોટા. અને પેલી બાજુ આખું દરિયા ઘોણે પાણી ભર્યું છે. મોટો જ ડેમ છે આ. તો ચાલો મારી સાથે બન્યા રહો, આગળ જઈએ અને આ તમને બતાવું. અહીંયા દરિયા જેવું પાણી ભર્યું છે. આ મોટા મોટા ડેમ છે. તો આ છે મોટો ડેમ, ખૂબ જ સરસ. બહુ દૂર સુધી જ્યાં નજર પોગે ત્યાં સુધી પાણી ભરેલું છે. અને અહીંયાથી નીચે ઉતરવું હોય તો દાદરો છે. આ બાજુ પણ મસ્ત ઝાડવા ને ખૂબ જ લીલુંછમ વાતાવરણ છે. ક્યારેક આ બાજુ આવો તો આ ડેમ જોવા અવશ્ય આવજો, કેમ કે થોડોક ટાઈમ વિતાવવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આગળ જઈએ. તો આ બાજુ પાણી છે અને આ બાજુ મસ્ત 1 કિલોમીટર જેટલું દૂર સુધી પહાડ છે. તે પહાડ ઉપર રસ્તો છે અને આ બાજુ લીલુંછમ વાતાવરણ છે, મોટા મોટા ઝાડવા છે. રાતના સમય આવો તો પણ અહીંયા લાઇટની વ્યવસ્થા છે, ખૂબ મજા આવે એવું છે. અને અહીંયા દરવાજા હતા, ત્યાંથી પાણી આ બાજુ જતું હોય છે આગળના ગામડા તરફ. તો ખૂબ મસ્ત મજાનું વાતાવરણ છે. અને ગાડી અમારી આવી ગઈ છે, અમારા ફ્રેન્ડ લઈને.